ચાલો આપણે હવે દાખલા નંબર 11 જોઈશું. દાખલા નંબર 11. હવે આ સવાલમાં આપણે આગળ જે નિયમ સમજ્યા એને બહુ સારી રીતે સમજીશું. આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. આપણે અહીંયા -π/2 થી π/2 sin² x dx. હવે અહીંયા જે નિયમ વાપરવાના છે એના 2-3 દાખલા જોશો એટલે તમને ખબર પડશે કે ક્યારે આ નિયમ વાપરવાનું. બાકી આ દાખલો છે ને તમે sin² x નું સંકલન કરી દો, 1 - cos 2x upon 2 કરીને એનું સંકલન કરો. અપર લિમિટ ને લોઅર લિમિટ આપશો તો આન્સર તો મળશે જ મળશે તમને. પણ જો હવેનો જે નિયમ આપણે શીખીએ છીએ એ નિયમ વાપરશો ને તો દાખલો બહુ ઇઝીલી જવાબમાં આપણને આપી દેશે. જવાબ બહુ સરળતાથી જવાબ આવી જશે. દેખો આપણું fx એટલે રકમ શું છે એ નક્કી કરો. પહેલા રકમ છે અહીંયા sin²x. આ આપણું fx છે. હવે આપણે લેવાનું છે f of -x. ધેટ મીન્સ કે અહીંયા બને શું sin² - x. હવે આગળ શીખ્યા એ રીતે -sin x થશે, પરંતુ વર્ગ આખાનો કહેવાય એટલે અહીંયા પ્લસ થઈ જશે, -1 નો વર્ગ પ્લસ થઈ જશે એટલે મળશે આપણને sin²x. અને sin²x એ એકચ્યુઅલમાં શું છે fx જ છે. જુઓ તો ત્યાં લખાય fx. તો નિયમ અહીં એવો છે કે ભાઈ જો f of -x બરાબર fx હોય તો તે યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય છે. યાદ રાખજો રફ કામ નથી. આ બધું તમારે અહીંયા આગળ જ લખવાનું છે આ જગ્યાએ. પણ આ તો મેં સાઈડમાં લખ્યું છે. બરાબર, બાકી તમારે સેન્ટરમાં જ લખવાનું. હવે જો યુગ્મ વિધેય હોય તો તમારે શું કામ કરવાનું છે? તો લિમિટને અડધી કરવાની છે. -π/2 અને π/2 આ બંને અહીંયા સપોઝ બતાવું છું તમને ફરીથી. અહીંયા જુઓ -π/2 થી માંડીને છેક π/2 સુધીની લિમિટ છે. સેન્ટરમાં 0 હોય તો જો લિમિટ પોઝિટિવમાં અડધી કરવી હોય તો તમે આટલો ભાગ લખી શકો. અને આને 2 વડે ગુણવામાં આવે તો આપણી આખી જ લિમિટ થઈ જાય. એટલે અહીંયા લખાય એવું કે 2 ઇન્ટિગ્રેશન 0 થી માંડીને π/2 સુધી અને પછી લખાશે sin²x dx. દેખો યુગ્મ વિધેય હોત ને, સોરી અયુગ્મ વિધેય તો અહીંયા ડાયરેક્ટ હવે = 0 જ લખવાનો હોય સીધે સીધો. પરંતુ યુગ્મ વિધેય છે અને યુગ્મ વિધેય હોય તો લિમિટ અડધી કરીને તમારે સંકલન તો આખે આખું કરવાનું રહેશે જે રીતે આપણને આપેલું હોય. ચાલો આ બગડો હમણાં એઝ ઇટ ઇઝ રહેશે. આગળનો 0 થી π/2. હવે sin²x એટલે શું બનશે? તો 1 - cos 2x upon 2 dx. હવે આ બે કટ થઈ જશે તો જેટલું બી વધ્યું એનું ખાલી સંકલન કરવાનું છે. તો 1 નું સંકલન થઈ જશે x ઓછા cos 2x એટલે sin 2x અને x નો સહગુણક 2 ભાગવાનો. અહીંયા આવી જશે લિમિટ લોઅર એન્ડ અપર. બધું જ બીજું તો સેમ ગણવાનું છે જેવું આપણે આગળ શીખ્યા છીએ. હવે અપર લિમિટ એટલે π/2 અપ્લાય કરો. પહેલા તો x ની જગ્યાએ π/2 ઓછા અહીંયા sin 2x છે એમાં પણ x ની જગ્યાએ π/2 મૂકો તો π બની જશે. તો sin π થઈ જશે ત્યાં આગળ upon 2. હવે આપણે 0 એટલે કે લોઅર લિમિટ આપીશું. તો x ની જગ્યાએ 0 મૂકો તો 0. sin 2x માં x ની જગ્યાએ 0 મૂકો તો sin 0. sin 0 ની વેલ્યુ 0 થાય એટલે 0/2 એટલે 0 થઈ જાય. એટલે પાછળનો ભાગ ના લખો તો બી ચાલે. વધશે શું? તો π/2 ઓછા sin π ની વેલ્યુ પાછી 0. 0/2 એટલે 0. તો લાસ્ટ આન્સર મળી જશે આપણને π/2. તો જેમ જેમ આપણે આગળ જઈશું એટલે બાજુનો જે નિયમ છે એ તમને ખબર પડી જશે. આવો નિયમ ક્યારે વાપરવાનો
એ તમને સમજાવું. જ્યારે લિમિટ આવી સેમ લિમિટ હશે ખાલી પ્લસ માઇનસમાં, જેમ કે -1 થી 1 લિમિટ આપી હોય, -2 થી 2 ની લિમિટ આપી હોય, આવું બધું આપે ને તો જ આપણે આને વાપરીશું, બાકી નહીં વાપરીએ હમણાં. બરાબર. જેમ તમારી જોડે ટેક્સ્ટ બુક હોય તો જુઓ, દાખલા નંબર 13 જુઓ. હવે એ સિવાય નથી વાપરવાના, એ 13 માં વાપરીશું આપણે. પછી આગળ કદાચ એના જેવો કોઈ દાખલો આવશે તો એમાં નિયમ વાપરવાનો છે, બાકી દરેક દાખલામાં આ નિયમ વાપરવાનો નથી. બરાબર. બહુ રેર વપરાશે આ નિયમ, પરંતુ આ નિયમ છે એટલે તમને સમજાવવામાં આવે છે આ જગ્યાએ. ચલો, એની ક્વેશ્ચન? ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, નંબર 12. इंटीग्रेशन 0 to पाई 0 થી પાઈ x dx upon 1 plus sin x dx. હવે આમાં કોઈ જ સૂત્ર નથી વપરાતું, એટલે આપણે આગળ જેમ શીખ્યા છીએ એ રીતે લિમિટના સરવાળામાંથી x ને બાદ કરીશું. તો લિમિટનો સરવાળો 0 વત્તા પાઈ છે, બે લિમિટ છે, 0 લોઅર અને અપર લિમિટ પાઈ છે, એમનો સરવાળો થશે પાઈ. પાઈમાંથી x ને બાદ કરીશું, 0 થી પાઈ. x ની વેલ્યુ મૂકીશું આપણે પાઈ માઇનસ x અપોન 1 પ્લસ સાઇન x, પણ x ની જગ્યાએ મુકાશે પાઈ માઇનસ x dx. ઓકે, આ સિચ્યુએશનમાં તમને ખબર છે કે સવાલ જે હોય રકમ એને પરિણામ 1 કહી દેતા હોઈએ છીએ. ચલો, હવે આપણે આગળ ગણીએ. અહીંયા તો 0 થી પાઈ એઝ ઇટ ઇઝ, પાઈ માઇનસ એક્સ પણ હમણાં એમના એમ રહેશે, છેદમાં 1 પ્લસ. ચરણ ચેક કરો તો ચરણ પ્રમાણે જુઓ તમે, અહીંયા પાઈ આ જગ્યાએ હોય. હવે એમાં માઇનસ કરો એટલે બીજા ચરણમાં જઈએ, અને બીજા ચરણમાં સાઇન ની વેલ્યુ ઓલવેઝ પોઝિટિવ હોય, તો ત્યાં મુકાશે સાઇન એક્સ ડીએક્સ. ચલો, આટલું બની ગયું. તો આને નંબર આપી દઈએ 2. પરિણામ 1 અને 2 નો છેદ જોશો તો ખબર પડશે સેમ છે બંનેનો છેદ. તો આપણે પરિણામ 1 અને 2 નો સરવાળો કરી લઈશું. પરિણામ 1 અને 2, આ પરિણામ 2 છે આપણું આઈ વાળું, પરિણામ 1 પણ આઈ વાળું છે. તો દેખો, પરિણામ 1 ની ડાબી બાજુમાં આઈ છે, પરિણામ 2 ની ડાબી બાજુમાં આઈ છે. તો પહેલા ડાબી બાજુનો સરવાળો આઈ વત્તા આઈ એટલે 2i થશે. તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા તો ડાબી બાજુમાં i વત્તા i એટલે 2i થઈ જશે. હવે પરિણામ 1 માં શું છે જુઓ, એક તો 0 થી પાઈ છે, પરિણામ 1 જોજો જમણી બાજુ x upon 1 plus sin x dx વત્તા પરિણામ 2 ની જમણી બાજુ જુઓ 0 થી પાઈ પાઈ માઇનસ એક્સ upon 1 plus sin x dx. હવે આપણે ડાબી બાજુ તો 2i લખતા જઈશું, પણ જમણી બાજુ જુઓ બંનેની લિમિટ સેમ છે, તો લિમિટ ભેગી થઈ જશે 0 થી પાઈ અને dx, અને બાકીના જે પદો વધે એમનો સરવાળો થાય. છેદ સમાન છે તો અંશનો ડાયરેક્ટ સરવાળો થઈ જાય. તો આમાં પહેલો x, પછી વત્તા શું આપ્યું છે આપણી જોડે પાઈ માઇનસ એક્સ, પાઈ માઇનસ એક્સ, અને બંનેનો છેદ સમાન છે એટલે એક જ વખત લખાશે 1 પ્લસ સાઇન એક્સ. ઉપર તમે જોશો તો x અને x બંને કેન્સલ આઉટ થઈ જશે. ચાલો, હવે શું થશે એ બાજુમાં લખીએ આપણે. અહીંયા જેટલું વધ્યું એટલું મૂકી દઈએ. તો વધ્યા 2i ઇક્વલ ટુ 0 થી પાઈ
ઉપર વધે એકલા પાઈ, આ પાઈ અચળ છે, એને તમે બહાર કાઢવા તો કાઢી શકો છો, બરાબર, પાઈ નીકળી જશે બહાર. તો ચાલો એક કામ કરો, પાઈ ને આપણે બહાર જ લખી નાખીએ સીધે સીધા, કારણ કે એ અચળ છે. એટલે ઉપર ખાલી વધે 1 અને નીચે વધે 1 પ્લસ સાઇન એક્સ ડીએક્સ. હવે 1/1 પ્લસ સાઇન એક્સ નું તો સંકલન કેવી રીતે કરીશું? તો એના માટે આપણે પહેલા તો કરણી લેવી પડશે. કરણી લઈને એને સિમ્પ્લિફાઈ કરવું પડશે, કે એવા ફોર્મમાં આપણે લાવવું પડશે કે જેનું આપણે સંકલન કરી શકીએ. ચાલો તો એવું કંઈક ટ્રાય કરીશું આપણે. 2i ઇક્વલ ટુ પાઈ 0 થી પાઈ 1/1 પ્લસ સાઇન એક્સ. હવે આને કરણી લેવી હોય તો છેદની જ કરણી લેવી પડે, તો 1 માઇનસ સાઇન એક્સ, ઉપર પણ 1 માઇનસ સાઇન એક્સ ડીએક્સ. હવે અંશમાં એકની સાથે જ ગુણવાના છે, 0 થી પાઈ, એટલે એકની સાથે તમે ગુણો 1 માઇનસ સાઇન એક્સ, તો 1 માઇનસ સાઇન એક્સ જ રહે. પણ છેદમાં ધ્યાનથી જુઓ, કરણીનો મિનિંગ જ આ છે કે એકવાર પ્લસ હોય એકવાર માઇનસ હોય, એટલે 1 ઇન્ટુ 1 એટલે 1 પ્લસ માઇનસ માઇનસ, અને સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન નો સ્ક્વેર એક્સ ડીએક્સ. પાઈ 0 થી પાઈ, ઉપર એમના એમ રહેશે 1 માઇનસ સાઇન એક્સ, છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થાય. હવે કોસ સ્ક્વેર આખાના છેદમાં મૂકો કે બંનેને નીચે અલગ અલગ આપો, સેમ જ થાય. હું અલગ આપી દઉં છું જેથી એક લાઈન આપણે ઓછી લખવી પડે. કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ, 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર, કોસ સ્ક્વેર આખાના છેદમાં લખો કે અલગ અલગ આપો, બધું સેમ જ છે. પાઈ 0 થી પાઈ. હવે તમે જાણો છો 1 અપોન કોસ સ્ક્વેર એટલે થઈ જશે સેક સ્ક્વેર એક્સ ઓછા. હવે અહીંયા જે પાછળનો ભાગ છે ને એને આપણે અલગ રીતે લખવાનો ટ્રાય કરીશું. જો અહીંયા રફ કામ કરું છું, જુઓ, સાઇન એક્સ ભાગ્યા કોસ સ્ક્વેર છે ને, તો આપણે શું કરીશું, કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ અલગ કરીશું. હવે પહેલો જે સાઇન ભાગ્યા કોસ છે એનું થઈ જશે ટેન, અને હજુ જે છેદમાં બીજા કોસ વધે એનું ઉપર લઈ જાવ તો થઈ જાય એનું સેક એક્સ. તો આ નિયમનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો સાઇન ભાગ્યા કોસ સ્ક્વેર એટલે થઈ જશે શું આપણી જોડે, ટેન એક્સ ઇન્ટુ સેક એક્સ ડીએક્સ. ચલો હવે આગળ જઈએ, તો પાઈ એઝ ઇટ ઇઝ રહેશે. હવે સંકલન કરવાના છે ડાયરેક્ટ જ, કારણ કે હવે બધાનું થઈ જશે. સેક સ્ક્વેર નું સંકલન 10 થાય, કારણ કે 10 નું વિકલન સેક સ્ક્વેર છે, તો સેક સ્ક્વેર નું સંકલન થઈ જશે અહીંયા 10x ઓછા આ sec x into 10x એ sec x નું વિકલન છે, તો પછી sec x into 10x નું સંકલન શું થાય, sec x. લિમિટ રહેશે 0 થી પાઈ. હવે આ બધું 2i માટે ચાલે છે એટલું યાદ રાખજો. તો આ જે આગળનો બગડો છે પેલી બાજુ જતો રહે, એટલે i બરાબર પાઈ બાય 2 બગડો છેદમાં આવી જશે અહીંયા. હવે અહીંયા અપર લિમિટ ને લોઅર લિમિટ આપીશું. ચલો પહેલા અપર લિમિટ આપીએ તો 10 પાઈ ઓછા sec પાઈ ઓછા હવે 0 લઈએ તો tan 0 અને sec 0 આ રીતે મૂકી દેવાનું. આગળની લાઈનમાં જઈએ તો પાઈ બાય 2 એઝ ઇટ ઇઝ રહેશે. દરેકની વેલ્યુ મૂકી દઈએ ચાલો. તો 10 પાઈ ની વેલ્યુ 0 ઓછા sec પાઈ ની વેલ્યુ -1 થાય, એટલે અહીંયા આવશે -1 ઓછા ફરીથી tan 0 ની વેલ્યુ 0 ઓછા sec 0 ની વેલ્યુ -1. બધાનું સિમ્પ્લિફાઈ કરશો એટલે આપણને મળી જશે શું, પાઈ. આમ અંદર જશો તો બધાનો સરવાળો 2 થશે,
બે એ બગડો નીચેના બગડા સાથે ઉડી જશે એટલે વધશે ખાલી પાઈ. તો જગ્યાના અભાવના લીધે એક લાઈન લખતો નથી, પરંતુ છેલ્લે આન્સર મળી જશે આપણને પાઈ. તો આઈ બરાબર મળી જશે પાઈ. તો દાખલો આગળની રીતે જ ગણ્યો છે. લિમિટના સરવાળામાંથી એક્સ બાદ કરવાનો. આ નિયમમાં બે પરિણામ મળતા હોય. રકમ પહેલું પરિણામ છે. લિમિટ બદલ્યા પછી એટલે કે એક્સ ની જગ્યાએ આપણે પાઈ માઇનસ એક્સ લખ્યા પછી પરિણામ બીજું મળ્યું. બંને પરિણામનો સરવાળો કરવાનો હોય. સરવાળો કર્યા પછીની જે લાઈન વધી બાજુના ભાગમાં પહેલી લાઈન બ્લેક લાઈન, એમાં 1/1 પ્લસ સાઇન એક્સ હતા. તો એનું તો સંકલન પોસિબલ નથી, એટલે એમના માટે આપણે કરણી કરવી પડી. અહીંયા કરણી કર્યા પછી તમે જોઈ શકો છો કે બધું સિમ્પલ જ છે. સીધે સીધું એવા બે પદો અહીંયા મળી ગયા આ લાઈનમાં કે જેમના ડાયરેક્ટ સંકલન થઈ જતા હોય, અને એ આપણે પછી કરી દીધા સંકલન. સર બોલો બકા. સર 0-1 વાળું જે ફોર્મ છે ને લાસ્ટ વાળું, એમાં 0 નહીં થઈ જાય અંદર? 3 વાર માઇનસ આવે ને? હા સર. અહીંની વાત છે ને? સૌથી સોરી, છેલ્લું સ્ટેપ. sec 0 ની વેલ્યુ 1 થઈ જશે ભાઈ. આ ભૂલ થઈ હો. આ 1 થઈ જાય એટલે sec 0 ની વેલ્યુ 1 થાય +1. cos 0 ની વેલ્યુ 1 થાય તો sec 0 નો વ્યસ્ત છે, તો cos નો વ્યસ્ત sec 0 થાય ને બકા. cos 0 1 તો sec 0 1 જ થાય. તો લખવામાં મિસ્ટેક થઈ હે બકા, જોઈ લેજો. બતાવું કેવી રીતે થાય કે ચાલશે? ચાલશે સર, પડી જશે. હા, cos 0 1 થાય તો એનો વ્યસ્ત sec 0, તો 1 નો વ્યસ્ત 1 જ થાય. બકા, એ લખવામાં મિસ્ટેક થઈ હતી થોડી. ચલો નંબર 13. देखो लिमिट છે -π/2 થી π/2. આવી લિમિટ આવે ને તો જ પેલો યુગ્મ અયુગ્મ વાળો નિયમ વાપરવાનો. અપર અને લોઅર લિમિટ સેમ હોય, ખાલી પ્લસ માઇનસ હોય, ત્યારે જ આપણે એ નિયમ યુઝ કરીશું. બરાબર? sin⁻⁷ dx. ચાલો આપણું fx શું છે એ પહેલા જોઈ લઈએ. તો fx બરાબર sin ની 7 ઘાત છે. જુઓ અહીંયા આવું આપણું fx છે. હવે આપણે f ઓફ -x લઈને ચેક કરવાનું. તો અહીંયા બની જશે sin⁻⁷ -x. તો -12 આવે અને sin x આ રીતે બને, પણ ઘાત છે એનો 7 ઘાત. તો માઇનસ ની 7 ઘાત એટલે માઇનસ જ થાય, અને sin ની 7 ઘાત એટલે sin ની 7 ઘાત x થાય. તો આ શું મળી ગયું? માઇનસ તો છે જ, અને પછી sin ની 7 ઘાત ને આપણે fx કીધું છે, એટલે fx અહીંયા પાછળ લખાય. તો તમે જુઓ અહીં f ઓફ -x લીધા તો જવાબમાં મળ્યું છે -fx. માટે યુગ્મ નહીં પણ અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય છે. બસ આટલું. અયુગ્મ વિધેય તો દાખલાનો જવાબ બહુ જ ઈઝી છે, સાવ સિમ્પલ છે. તો ઇન્ટિગ્રેશન કરી લઈએ આપણે ડાયરેક્ટ જ આનું. બીજું કઈ જ નથી લખવાનું. આ આપણે નિયમ લખી દીધો છે બાજુમાં. આનું સંકલન એક જ લીટીમાં પતી જશે. = 0. બસ આઈ આપણને મળી જશે 0. આ જવાબ થઈ ગયો આનો. હવે વિચાર કરો, જો આ નિયમ તમને ખબર હોય તો કેટલું ઈઝી. બાકી તમે આની ગણતરી કેવી રીતે કરો? sin ની 7 ઘાત. sin સ્ક્વેર હોય તો તમે 1 - cos 2x કરીને પણ ગણી શકો, પણ sin ની 7 ઘાત હોય તો કેવી રીતે કરી શકો? ત્યારે તો તમારે નિયમ કમ્પલસરી યુઝ કરવો જ પડે. ચાલો હવે એક કહ્યું હતું ને કે એક નિયમ હજુ બાકી છે, તો એ નિયમને અનુસંધાનમાં એક દાખલો આવશે અત્યારે. તો આપણે એ દાખલો પણ જોઈ લઈએ. અહીંયા નંબર 14. ઇન્ટિગ્રેશન 0 થી 2π
cos ની 5 घात x dx। देखो नियम શા માટે બનાવ્યો પહેલા તો cos ની 5 घात નું તો કોઈ સૂત્ર નથી, પછી તમે શું કરો cos ની 4 into cos કરો, પણ એમાંથી પણ તમે આગળ ગણી જ ન શકો, એટલે અહીંયા આપણે નિયમ એવો બનાવ્યો છે। સમજો નિયમ કેવો છે, ધારો કે 0 થી 2a fx dx આવી કોઈ રકમ આપેલી હોય તો પહેલા આપણે ચેક કરવાનું, આવી રકમ દેખો અહીંયા 0 થી 2 પાઈ દેખાય છે આપણને, અને પછી fx છે, તો 0 થી 2 પાઈ સોરી 0 to 2a fx dx આ ટાઈપની કોઈ રકમ હોય તો પહેલામાં પહેલું આપણે એની જે લિમિટ છે ને એના સરવાળામાંથી x બાદ કરવાનો, આપણે આગળ જેમ કરતા હતા એ રીતે। તો f of x ની જગ્યાએ આવશે 2a minus x, અને આનો આન્સર ધારો કે fx જ બની જાય, બાજુમાં તમને ઓરિજિનલ આ નિયમ ચાલે છે અત્યારે, નિયમ ખબર નહીં પડે, પણ આ દાખલામાં જ્યારે નિયમ યુઝ કરીશ ત્યારે તમને આનો ઓરિજિનલ મીનિંગ સમજ પડશે। પણ પહેલા શું કરવાનું કે લિમિટના સરવાળામાંથી x બાદ કરવાનો, અને એનો આન્સર જો fx પોતે આવી જાય તો જે લિમિટ છે ને એ અડધી કરીને આગળ 2 વડે ગુણી દેવાના, એટલે 2 0 થી 2 એ લિમિટ અડધી કરો સુધી એ 0 થી a થઈ જાય, અને fx dx આવું બનાવી દેવાનું આપણે। ઓકે, અને પછી આપણે જે આગળ બે નિયમ શીખ્યા ને એ નિયમો વાપરીશું। હવે આનો મીનિંગ તમને બહુ ખબર નહીં પડે, પણ બાજુના દાખલામાં જ્યારે આનો ઉપયોગ કરું ને ત્યારે તમને ખબર પડી જશે કે શું કહેવા માંગુ છું। દેખો લિમિટ કેવી છે 0 થી 2 પાઈ, આના જેવી આ જોઈ લો કેવી લિમિટ દેખાતી હતી 0 થી 2a એ 0 થી 2 પાઈ, અને એનું જે ફંક્શન છે ને કેવું છે જુઓ અહીંયા કે જેના ડાયરેક્ટ તમે કોઈ સંકલન કે એવું કોઈ નિયમ વાપરી શકો એમ નથી। cos સ્ક્વેર હોત તો વાંધો નહોતો, બરાબર, ઇન્ટુ sin x આપી દીધા હોત ને બાજુમાં તો બી વાંધો નહોતો, પણ એકલા cos ની 5 ઘાત નું કોઈ સંકલન કરવું અઘરું હોય છે, તો આપણે પહેલા આ નિયમ વાપરીશું। અહીંયા જે દેખાય છે તમને આ નિયમનો ઉપયોગ કરીશું આપણે સૌપ્રથમ, બરાબર। તો ચાલો શું કરીશું, f of x કેટલું છે cos ની 5 ઘાત x છે। હવે અહીંયા આપણી જોડે લિમિટ છે 0 થી 2 પાઈ, એમનો સરવાળો શું થઈ જશે 2 પાઈ, તો 2 પાઈ માઇનસ x લઈશું આપણે, તો આ બાજુ શું થશે cos ની 5 ઘાત, અહીંયા બી બનશે 2 પાઈ માઇનસ x, આ રીતે લઈ લઈશું આપણે। હવે ઓલ એસટીસી માં જાઓ, એમાં 2 પાઈ ક્યાં હોય તો અહીંયા હોય આ જગ્યાએ, એમાંથી x બાદ કરો એટલે પહેલા ચરણમાં cos ધન હોય, તો અહીંયા બનશે cos ની 5 ઘાત x। હવે cos ની 5 ઘાત x એટલે આપણું fx બની ગયું, તો ઇક્વલ ટુ શું મળી ગયું આપણને અહીંયા f of x મળ્યા। તો જુઓ આના બરાબર શું મળી ગયું, આ મળી ગયું, તો આ નિયમ હતો, દેખો f of 2a minus x બરાબર fx મળે તો તમારે લિમિટ અડધી કરીને 2 વડે એને ગુણવાની હોય, આવો નિયમ છે આપણો। તો અહીંયા એ ટાઈપનું મળી ગયું છે, તો હવે સવાલને ફરીથી લખવામાં આવશે આ જગ્યાએ, કેવી રીતે લખીશું, તો i ઇક્વલ ટુ લિમિટ અડધી કરીને 2 ગુણવાના, તો 2 લિમિટ થશે 0 થી પાઈ અડધી લિમિટ, અને cos ની 5 ઘાત x dx, અને હવેની જે લિમિટ મળી એ સિમ્પલ આગળના દાખલામાં જેમ ગણતા હતા એમ, આગળ ભલે બગડો રહ્યો, ચલો પહેલા આને બગડાવાળી લાઈન કેન્સલ કરું છું, ફરીથી લખું, સીધો નિયમ જ વાપરું છું, ફરીથી લખતો નથી। દેખો હવે fx કોણ છે અહીંયા બાજુમાં લખું છું, ચાલો હવે fx કોણ છે આપણું cos ની 5 ઘાત x, અને લિમિટના સરવાળામાંથી x બાદ કરો એટલે f of પાઈ માઇનસ x થશે, તો આ બાજુ શું થઈ જશે cos ની 5 ભલે રહી પણ x ની જગ્યાએ પાઈ માઇનસ x થશે। દેખો જે પહેલો નિયમ હતો ને દાખલાને સરળ બનાવવા હતો, અને હવે જે બીજો નિયમ યુઝ કરીએ છીએ ને જવાબ લાવવા માટે યુઝ કરીએ છીએ, તો પાઈ આ જગ્યાએ ઓલ એસટીસી માં, એમાંથી x બાદ કરો એટલે આપણે જઈએ બીજા ચરણમાં,
અને બીજા ચરણમાં તમે જાણો છો કે cos કેવું હોય નેગેટિવ, તો અહીંયા હશે માઇનસ cos x અને ઉપર ઘાત વધશે એનો 5 ઘાત, પણ માઇનસ 1 ની 5 ઘાત એટલે માઇનસ જ થાય અને અહીંયા હશે cos ની 5 ઘાત x. તો શું આવ્યું? આ માઇનસ અને cos ની 5 આપણું fx છે. જો અહીંયા તો f ઓફ પાઈ માઇનસ x ની વેલ્યુ શું મળી અહીંયા જુઓ, એટલે આપણને આઈડિયા આવી જશે. બરાબર. અને આ નિયમ ના વાપરવો હોય, દેખો આ નિયમમાં સમજ ના પડે તો અથવા અથવા ચલો આને હું હટાઈને તમને આગળનો જ નિયમ આપું, જે આગળ જે આપ્યો તો ને એ જ નિયમ ફરીથી આપું. આ જ વસ્તુ આવશે જવાબમાં, સમજજો. તમને ફરીથી એટલે તમારા મગજમાં બીજું કઈ વિચાર ના આવે. આ જ નિયમ ફરીથી સમજાવો. તમને એવું થશે નહીં તો કે સાહેબ આગળ લિમિટ માંથી બાદ કર્યું, આમાંથી પણ બાદ કર્યું. એના અંદર દેખો f ઓફ માઇનસ x લઈ લો તો શું બને? cos ની 5 ઘાત માઇનસ x. હવે આ માઇનસ તો બહાર આવી જવાના કારણ કે 5 ઘાત છે, આવું થશે. તો શું થઈ ગયું? f ઓફ માઇનસ x ની વેલ્યુ શું થઈ ગઈ? માઇનસ fx. આ નિયમ પણ વાપરી શકાય. તો અયુગ્મ વિધેય થઈ ગયું. અયુગ્મ વિધેય છે અને અયુગ્મ વિધેય હોય તો તમે જાણો છો અહીંયા બગડો અને આ બાજુનું બધાનું સંકલન શું થઈ જશે? 0. તો ઇન્ટિગ્રેશન શું મળશે? 2 ગુણ્યા 0 એટલે 0. અહીંયા જવાબ 0 થઈ જશે. ફરીથી કહું છું, ફરીથી સાંભળજો આખો દાખલો. પહેલા આપણે આ નિયમ વાપરવાનો ટ્રાય કર્યો. આ નિયમ ક્યારે વાપરવાનો? તો જ્યારે લિમિટ તમને આના જેવી, આ બોક્સ જેવી દેખાતી હોય, લિમિટ 0 થી 2a 0 થી 2π એવી રીતે. બરાબર. તો પહેલામાં પહેલું કામ શું કરવાનું? લિમિટના સરવાળામાંથી x બાદ કરો અને જવાબ જો fx જેવો જ આવતો હોય, આ fx જેવો જવાબ આવ્યો છે જુઓ, તો તમારે શું કરવાનું? લિમિટ અડધી કરીને 2 વડે ગુણી નાખવાના. અહીંયા કર્યું એવું કરવાનું. ઓકે. એવું કર્યા પછી દેખો અહીંયા આપણે ચેક કર્યું કે લિમિટ નો સરવાળો 2π, એમાંથી x બાદ કર્યો અને મૂક્યું તો જવાબમાં શું મળ્યું? આપણને fx પોતે મળી ગયું. તો આપણે શું કર્યું? લિમિટની અડધી કરી નાખી અને એને 2 વડે અહીંયા ગુણી નાખ્યા. આ જગ્યાએ તમે જોઈ શકો છો અહીંયા. હવે જે cos ની 5 ઘાત x હતા ને એને આપણે બાજુમાં fx તરીકે લઈ લીધા અહીંયા, અને f ઓફ માઇનસ x ચેક કર્યા, મૂક્યું તો જવાબમાં શું આવ્યું? માઇનસ fx. અને આવું આવે તો આપણું વિધેય કેવું થઈ જાય? અયુગ્મ વિધેય. એ તમે જાણો છો. અને અયુગ્મ વિધેય થાય તો એનું સંકલન ડાયરેક્ટ મુકાય 0. અને 2 ગુણ્યા 0 એટલે જવાબ મળશે આપણને 0. તો તમને ખબર પડી શકે એમ છે કે કેવી રીતે આપણે અહીંયા ગણ્યું છે. ઓકે. 0 છે, સોરી, બોક્સ. ચાલો લઈ લો. હવે આ વિચિત્ર અને ડિફિકલ્ટ દાખલા કહેવાય આ બધા. હવે કદાચ આમના ઉપયોગ બહુ ઓછા આવશે, કદાચ કોઈક દાખલામાં આવી જશે. એટલે આ બધા નિયમો છે ને એ એક એક દાખલાઓમાં યુઝ કરવા માટે એમણે મૂકેલા છે, જેથી કરીને તમને એવો આઈડિયા રહે કે આવા કોઈક નિયમો હોઈ શકે એના માટે. ચલો હવે દાખલા નંબર 15. ઝીરો થી π/2 sin x minus cos x. જેટલી દાખલાઓની પ્રેક્ટિસ કરશો એટલી જ તમને ખબર પડશે કે ક્યારે કયો નિયમ વાપરવાનો. 1 પ્લસ sin x into cos x dx. ચલો સવાલ એ જ આપણું પરિણામ 1 છે. લિમિટના સરવાળામાંથી x બાદ કરીશું એટલે આપણને એક બીજું પરિણામ પણ ત્યાં મળી જશે. તો i ઇક્વલ ટુ લિમિટ છે 0 થી π/2 અને સરવાળો થશે π/2, તો બધા x ને π/2 માંથી બાદ કરીશું. અહીંયા પણ એવું થશે.
છેદમાં 1 પ્લસ સાઇન π/2 માઇનસ એક્સ ઇન્ટુ કોસ π/2 માઇનસ એક્સ dx. હવે તમે જાણો છો ઓલ એસટીસી માં π/2 માંથી x બાદ થાય π/2 ઉપર હોય અહીંયા એમાંથી x બાદ કરો એટલે પહેલા ચરણમાં પહેલા ચરણમાં બધા ધન હોય તો I ઇક્વલ ટુ 0 થી π/2 sin π/2 માઇનસ x એટલે થઈ જશે ત્યાં cos x. cos x કેમ? કારણ કે π/2 હોય એટલે તમે જાણો છો કે વિધેય બદલાય ઓછા અહીંયા બનશે sin x છેદમાં 1 પ્લસ cos x ઇન્ટુ sin x dx. આને આપીશું પરિણામ 2. પરિણામ 1 અને 2 નો છેદ જુઓ. પહેલો એકડો છે પછી sin ઇન્ટુ cos છે અને cos ઇન્ટુ sin. ગુણાકારમાં તો અદલ બદલ હોય તો ચાલે એ આપણે જાણીએ છીએ. તો આપણે બંને પરિણામનો હવે સરવાળો કરી લઈશું. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા તો બંનેની ડાબી બાજુ એક એક i છે. જુઓ આ પહેલો i અને આ બીજો i એટલે હું ડાયરેક્ટ અહીંયા લખું તો શું બની જાય 2i. પછી બંનેની લિમિટ સેમ છે તો હું ભેગી જ લખી દઉં છું. લિમિટ 0 થી π/2 બંનેની લિમિટ ભેગી. છેદ બી સમાન છે દેખો તો છેદ બી ડાયરેક્ટ લખી દઉં છું 1 પ્લસ sin x ઇન્ટુ cos x ભેગી જ લખીએ તો અંશનો સરવાળો થશે. તો અંશમાં શું છે તો પરિણામ 1 નો અંશ તમે અહીંથી લખો sin x માઇનસ cos x વત્તા પરિણામ 2 નો અંશ લખીએ અહીંથી તો પ્લસ cos x માઇનસ sin x dx. હવે અંશમાં આ પ્લસ સાઇન માઇનસ સાઇન કેન્સલ આઉટ થઈ જાય એ રીતે માઇનસ cos અને પ્લસ cos પણ કેન્સલ થઈ જાય તો વધશે શું 2π લિમિટ છે 0 થી π/2 આખાનો અંશ 0 હોય તો છેદ પણ શું થઈ જાય 0 થઈ જાય એટલે અંશ 0 તો બધું 0 જ થઈ જવાનું ત્યાં આગળ 0 dx. બગડો પેલી બાદ લઈ જાઓ કે ના લઈ જાઓ શું થઈ જશે ઇન્ટિગ્રેશન 0 નું 0. તો દેખો નિયમ કે સિમ્પલ છે. લિમિટના સરવાળામાંથી x બાદ કરો અને બંને પરિણામનો સરવાળો કરો. છેલ્લે મળતું પરિણામ એટલું ઈઝી હોય કે જેનું સંકલન આપણે ઈઝીલી કરી શકવાના છીએ. ચલો એના પછી જઈએ દાખલા નંબર 16 તરફ. ઝીરો થી પાઈ આ લિમિટ છે log of 1 plus cos x dx. ચલો પહેલું કામ દેખો શા માટે લિમિટના સરવાળામાંથી વાત કરીએ છીએ કારણ કે આનું એફએક્સ જ એવું વિચિત્ર હોય કે જેનું ડાયરેક્ટ સંકલન અઘરું પડી જાય અથવા ન થતું હોય. તમે log વાળું આપે તો ઇન્ટુ 1 કરીને ખંડસ કરવા જાઓ તો થાય પણ એ બહુ જ અઘરું પડે અને કદાચ પોસિબલ છે કે અધ વચ્ચેથી આપણે અટકી જઈએ. તો આને હમણાં પરિણામ નંબર 1 આપી દઈશું સવાલને અને ત્યાંથી આપણે આગળ ગણીએ તો i ઇક્વલ ટુ 0 થી પાઈ log 1 પ્લસ cos. હવે x ની જગ્યાએ લખીશું પાઈ માઇનસ એક્સ dx. ચલો આટલું લખ્યા પછી પાઈ માંથી x બાદ કરો એટલે ચરણ આવે બીજું અને બીજા ચરણમાં cos નેગેટિવ હોય 0 to pi log of 1 minus cos થઈ જશે અહીંયા dx.
અને આને આપી દો નંબર 2. હવે આપણે પરિણામ 1 અને 2 નો સરવાળો લઈ લઈશું. તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા ચલો બંને પરિણામનો હવે આપણે અહીંયા સરવાળો કરીશું. તો બંનેમાં દેખો i છે સરખા, એટલે એનો સરવાળો થશે 2i. બંનેની લિમિટ સેમ છે 0 to pi, એટલે સિંગલ ટાઈમ આવશે. હવે અંદર સરવાળો કરીશું કોનો? તો પરિણામ 1 માં શું છે? log 1 plus cos x વત્તા પરિણામ 2 માં શું આપ્યું છે? તો log 1 minus cos x આપેલા છે અને પાછળ આવશે dx. હવે આપણે બંનેના log ને બહાર કાઢી લઈએ તો વચ્ચે પ્લસ હોય તો બંને ગુણાકારમાં કન્વર્ટ થઈ જશે. તો log of 1 plus cos x into 1 minus cos x આવું થઈ જશે. વચ્ચે સરવાળો હતો એ શામાં કન્વર્ટ થઈ જશે? ગુણાકારમાં. તો બાજુમાં આવશે 2i equal to 0 થી pi, લિમિટ તો એઝ ઇટ ઇઝ જ રહેવાની છે. પણ log, હવે તમે જાણો છો 1 plus cos અને 1 minus cos હોય તો 1 minus cos સ્ક્વેર થઈ જાય. 1 minus cos સ્ક્વેર. આ બધા બેઝિક નિયમો છે, આ આપણે જાણીએ છીએ. પાછળ dx છે પણ લખાતું નથી એટલે હું લખતો નથી, બરાબર. 2i equal to 0 થી pi ની લિમિટ log 1 minus cos સ્ક્વેર x એટલે sin સ્ક્વેર x. અહીંયા થઈ જશે sin સ્ક્વેર x dx. હવે log નો નિયમ શું છે કે ઘાત હોય ને ઘાત, આ ઘાત એ log ના નિયમ પ્રમાણે અહીંયા આગળ આવી જાય આ જગ્યાએ, એ આપણે જાણીએ છીએ. તો ચાલો બગડો આગળ લાવી દઈશું. 0 થી pi ની લિમિટ બગડો આગળ આવી જાય એટલે 2 log of sin x dx આવું બની જશે. હવે આ બગડો છે એ અહીંયા આગળ આપણે આ જે i ની જોડે બગડો છે ને 2i વાળો એ ભાગાકારમાં જતો રહેશે. ચાલો એ જાય કે ન જાય એનાથી પછી કોઈ બહુ ફરક પડવાનો નથી. હવે શું કરવાના છીએ? હવે છે ને આ ચાલો લાવી દઈએ. પહેલા એક કામ કરો, i બરાબર આ જે આગળનો બગડો છે ને પેલી બાજુ જાય એટલે 1/2 થઈ જાય, અને આ જે બગડો છે ને એ આગળ લાવો એટલે અહીંયા લિમિટ ની બહાર મૂકી દો. 0 થી pi log of sin x dx. હવે 2 કેન્સલ થઈ ગયા. હવે i બરાબર 0 થી pi log of sin x dx. હવે આટલે આવે ને, પણ હવે જો તો આખી રકમ ફરીથી નવેસરથી રકમ બની ગઈ, તો અહીંથી એક આખો દાખલો ફરીથી ગણવો પડશે આપણે. હવે એ દાખલો કેવી રીતે ગણવાનો? તો આગળ જેમ શીખ્યા એ જ રીતે. ચલો હજુ ફરીથી જોઈએ. એટલે એકવાર આટલું સમજી લો, કારણ કે હવે આ જે ભાગ છે ને એને મારે પાછળ લઈ જવો પડશે અને આખો દાખલો હજુ અહીંથી ગણવાનો છે. આ દાખલો બહુ જ મોટો છે. જો શું કર્યું? પરિણામ 1 રકમને ગણ્યું, લિમિટમાંથી x બાદ કરેલું 2 મળ્યું, બંને પરિણામનો સરવાળો કર્યો, log 12 કાઢ્યા એટલે બંને ગુણાકારમાં કન્વર્ટ થઈ ગયા. 1 plus cos ને 1 minus cos નું 1 minus cos સ્ક્વેર x કર્યું. 1 minus cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર થાય. log ના નિયમમાં બગડો આગળ આવી ગયો અહીંયા, એટલે બગડો આગળ થઈ ગયો. એ બગડો લિમિટ ની બહાર મૂકી દીધો અને આ બગડો આપણે અહીંયા લાવી દીધો આગળ, એટલે બે ઉડી ગયા. અને જે વધ્યું એ હજુ આપણે ગણવાનું છે. ત્યાંથી અહીંથી આખો દાખલો ગણવાનો છે, એટલું યાદ રાખજો, બરાબર. હવે હું આને પાછળ લઈ જાઉં છું આ બોક્સ ને બીજા પેજ ઉપર, એકવાર જોઈ લેજો. i equal to 0 થી pi log of sin x. ઓકે, આજે છેલ્લું બોક્સ જોઈ લો તમે.
આ જ વસ્તુ આપણે પાછળ લઈ ગયા છીએ અહીંયા. અને આ દાખલો થોડોક ડિફિકલ્ટ છે એટલે તમારે આને પ્રોપર યાદ રાખવાનો છે. એવું ભૂલ ન થાય કે ક્યારે બી, નહીં તો એટલે તમારે ઇનશોર્ટ આ દાખલાની પ્રેક્ટિસ જ કરવાની છે સરખી. હવે મેં તમને એક દાખલા એક નિયમ શીખવાડ્યો હતો. f ઓફ 2a માઇનસ x બરાબર fx થઈ જાય તો 0 થી 2a fx dx આ શું કરવાનું, લિમિટ અડધી કરી લેવાની અને અહીંયા fx dx આવું લખવાનું. આવું શીખવાડ્યું હતું. તો આ નિયમ અહીંયા વાપરવો પડશે. તો ચાલો અહીંયા આપણે કરીએ. તો f ઓફ લિમિટ કેટલી ગણાશે, પાઈ માઇનસ એક્સ. તો અહીંયા અપ્લાય કરો લોગ ની અંદર. એટલે ખાલી એકલા સાઈન નું જ જોવાનું છે, આપણે બીજા બધાની કોઈ જરૂર નથી, લોગ ની કોઈ જરૂર નથી. તો અહીંયા શું મુકાશે, સાઈન પાઈ માઇનસ એક્સ. તો આનો મતલબ શું થઈ ગયો, સાઈન એક્સ થઈ ગયું. તો દેખો પાઈ માઇનસ એક્સ મૂકવાથી પણ જવાબ તો સાઈન એક્સ જ આવે છે. તો આના જેવું જ આવે છે. તો લિમિટ અડધી કરીને બે ગુણી નાખવાના. તો લિમિટ અડધી કરીને બે ગુણવાના. તો ઇન્ટિગ્રેશન માં શું થશે, લિમિટ અડધી કરો તો 0 થી પાઈ ની લિમિટ અડધી થાય એટલે 0 થી પાઈ બાય 2 થઈ જાય. અડધી લિમિટ થઈ ગઈ અહીંયા. અને log sin x. બહુ વિચિત્ર દાખલો છે. હજુ તો તમે નહીં વિચારો એવું આવશે. હજુ આપણે દાખલાને આગળ ગણી શકતા નથી. તો હવે શું કરવાનું, તો લિમિટના સરવાળામાંથી x ફરીથી બાદ કરવાનું. ઘણી બધી વખતે આવું કરતા જવું પડશે જ્યાં સુધી આપણે દાખલાનો જવાબ ગણી ન શકીએ. 0 થી પાઈ બાય 2 log of sin પાઈ બાય 2 માઇનસ એક્સ આવું થઈ જશે અહીંયા. હવે એનો મીનિંગ શું થઈ જશે, કોસમાં કન્વર્ટ થશે હજુ તો dx. હજુ તો 2-3 પાના ભરાય એવડો દાખલો છે આ તો. 2 ચલો અહીંયા રહેવા દો, 0 થી પાઈ બાય 2. અહીંયા શું વધશે આપણી જોડે, log of cos x dx. આનું cos x dx થઈ જશે આ જ જગ્યાએ. ચલો હવે ફરીથી હજુ શું થશે, પરિણામ 1 આને ગણવાનું હતું, પરિણામ 2 આને ગણીએ. કાં તો એક કામ કરો, આને પરિણામ 3 રાખો અને આને પરિણામ 4 રાખીએ, કારણ કે આગળ આપણે આ પરિણામ આપી ચૂક્યા છીએ. એટલે આ પરિણામ 3 અને આ પરિણામ 4. પરિણામ 3 અને 4 નો ફરીથી આપણે શું કરીશું, અહીંયા સરવાળો કરી દઈશું. પરિણામ 3 અને 4 નો સરવાળો કરતા ડિફિકલ્ટ દાખલો છે, યાદ રાખજો. આપણે આને I1 નામ આપી દઈએ, કારણ કે આગળ I આપ્યો તો ને એટલે I1 થી ચાલુ કરીશું. બરાબર. તો 2 ટાઈમ્સ I1 આવશે, ડાબી બાજુનો સરવાળો. બંનેમાં બગડો છે, બંનેની લિમિટ સેમ છે તો ભેગી જ લખી નાખીશું. અને બંનેની અંદરના જે પદો છે એમનો ડાયરેક્ટ સરવાળો. અને સરવાળામાં બી જો log કોમન ડાયરેક્ટ લેવા હોય તો બંને વચ્ચે ગુણાકાર. તો હું ડાયરેક્ટ log કોમન લઈ લઉં તો sin x into cos x dx આવી એક લાઈન મળશે આપણને. ચલો હજુ પણ આપણે આગળ જવા દઈએ તો શું થશે, દેખો આ બગડો તો ઉડી જ જશે, કારણ કે આ બગડો ભાગાકારમાં આવે એટલે પેલાની સાથે ઉડી જાય, એટલે એને તો હટાવી દો. I1 ની વેલ્યુ રહેશે, હજુ I1 ઇઝીલી નહીં મળે આપણને, હજુ તો ઘણી બધી પ્રોસેસ કરવી પડશે ભાઈ. અહીંયા નેક્સ્ટ પેજ ઉપર જવું પડશે. ચલો અહીંયા log. હવે sin x into cos x નું કઈ જ ન થાય, પણ જો આને 2 વડે ગુણીને 2 વડે ભાગીએ ને તો 2sc વાળું સૂત્ર તૈયાર થઈ જાય. તો 2 sin x into cos x 2 ગુણ્યા અને 2 ભાગીશું dx. તો હજુ લખીએ તો I1 equal to
0 થી પાઈ બાય 2. હવે ઉપર 2s છે એટલે sin 2x થાય, એ તો આપણે જાણીએ છીએ. log ઉપર અને નીચે અલગ અલગ આપવો હોય તો વચ્ચે ભાગાકાર છે એટલે બંનેની વચ્ચે શું થઈ જશે? બાદબાકી. તો ઉપર હું ડાયરેક્ટ 2s એટલે sin 2x ગણી લઈશ. તો log of sin 2x ઓછા log of 2 dx. હવે આ જ લાઈનને હું પાછળ લખીશ અને પાછળના ભાગમાં દાખલો ગણીશું. ફરીથી જોઈ લો આ પેજમાં શું કર્યું. પાછળની જે રકમમાં બોક્સ હતું અહીંયા જોઈ શકો છો છેલ્લું બોક્સ, એને આ પહેલો ભાગ ઈઝી હતો પણ અહીંયા આનું કોઈ સંકલન પોસિબલ નહોતું એટલે લઈ ગયા એને અહીંયા. અહીં આપણે કયો નિયમ વાપર્યો? આ નિયમ વાપર્યો અને એ નિયમ પ્રમાણે લિમિટને અડધી કરી નાખી. અડધી કરીને જોયું તો આપણે દાખલાને ફરીથી પરિણામ 1 અને પરિણામ 2 માં કન્વર્ટ કર્યું. એ બંનેનો સરવાળો કર્યો, ત્રીજું અને ચોથું પરિણામ જે બી હતું એમનો, અને log sin x into cos x માં આવી ગયું. આનું પણ કઈ ન થાય એટલે 2 ગુણ્યા 2 ભાગ્યા ઉપર 2s એટલે sin 2x થઈ ગયા, એ લખી દીધા અને log અલગ આપો એટલે ભાગાકારનું બાદબાકીમાં કન્વર્ટ થઈ ગયું. તો જે છેલ્લી લાઈન છે, હવે છેલ્લી લાઈન એને આપણે પાછળના ભાગમાં લખીશું, i1 વાળી લાઈન. ચલો આને પણ એક બોક્સમાં કન્વર્ટ કરીએ તો આ બોક્સને આપણે લખીશું પાછળ. આ દાખલો 5 થી 7 વાર કે 10 વાર ગણજો જાતે તો તમને આવડી જશે. બાકી દાખલો તમને જલ્દી ઘડીમાં જવાબ નહીં આવે આનો. ચલો હવે i1 વાળી લાઈન ફરીથી લખી દઈએ છીએ. શું હતું? 0 થી 2π ની લિમિટ હતી ને? હા, 0 થી 2π ની લિમિટ. ઓકે, પછી log sin 2x ઓછા log 2 એન્ડ અહીંયા આવશે dx. ચલો તો બંનેને આપણે લિમિટ અલગ અલગ આપી દઈએ. i1 અહીંયા 0 થી, સોરી લિમિટ શું છે જોવા દો તો, પાઈ બાય 2 છે ભાઈ. લિમિટ છે 0 થી પાઈ બાય 2. નહીં તો 2π આવે તો આખો દાખલો ફરીથી ગણવો પડે આપણે. એ 2π તો નડતા હતા આપણને. તો log of sin 2x dx ઓછા આમને પણ લિમિટ આપો. પાછળ તો અચળ પદ થઈ ગયું. જુઓ, અચળ પદનું સંકલન આપણે કરી નાખીશું log 2 નું, તો એનો કોઈ ઇસ્યુ આપણને નહીં નડે. બરાબર. હવે પાછું આ log sin 2x આવ્યું. આ તો ક્યારનું નડે છે. એક નિયમ છે, જો એ નિયમ તમને અત્યારે કહી દઉં છું, કદાચ હવે મને એવું લાગે છે કે નિયમ વપરાશે. નિયત સંકલન આવે, નિયત સંકલન. નિયત એટલે લિમિટ વાળા દાખલા. તો નિયત સંકલનમાં ચલ પરિવર્તન તમે કરી શકો. યાદ રાખજો, તમારે x ની જગ્યાએ y ને y ની જગ્યાએ x ને એવું કઈ બી લખવું હોય ને તો કોઈ ટેન્શન ના હોય, તમે ગમે ત્યારે ગમે તેની જગ્યાએ લખી શકો. એટલે કે ચલનું પરિવર્તન તમારે કરવું હોય તો તમે કરી શકો. તો નિયત સંકલનમાં ચલનું મહત્વ નથી એવું કહી શકાય. એટલે સપોઝ x ની જગ્યાએ તમારે t લખવું હોય કે t ની જગ્યાએ x લખવું હોય ને તો તમે લખી શકશો. આ પહેલો નિયમ. અને એટલા જ માટે નિયત સંકલનમાં તમે જોયું સ્વેર અચળ c આવતો જ નથી, પ્લસ c લખતા જ નથી આવા લિમિટ વાળા દાખલામાં, કારણ કે એમાં એનું મહત્વ જ નથી. બરાબર. એટલા માટે ચલ બી ગમે તેની જગ્યાએ ગમે તે લખી શકો તમે. હવે આ પાછળનાનો તો કોઈ ઇસ્યુ નથી, પણ આગળ હજુ તો સંકલન નહીં થાય બી. હજુ આપણે આગળ માટે કંઈક નવું કરવું પડશે. એક કામ કરો, આને આપણે હવે i2 ધારી લઈએ, પછી આપણે આગળ ગણીએ. આમાં નહીં ગણીએ. અહીંયા લખી દઈએ i2 ઓછા આ જે પાછળ વધ્યું એનું સંકલન થઈ જશે સીધે સીધું. તો શું થશે? log 2 નું log 2 into x, કારણ કે અચળ પદો એટલે આવું થાય ને. અને એને લિમિટ આપી દો 0 થી પાઈ બાય 2. તો i1 equal to i2
ઓછા અપર લિમિટ x ની જગ્યાએ મૂકો તો π/2, લોઅર તો મૂકવાની જ નથી એટલે વધશે ખાલી π/2. π/2 ને આગળ મૂકી દો, log of 2. હજુ I2 નો જવાબ નથી ખબર તો હવે I2 ગણવાનું ચાલુ કરીશું. ચલો I2 ઇક્વલ ટુ શું છે? I2 કોને ધાર્યા છે આપણે? 0 થી π/2 ની લિમિટ. આ રહ્યા I2, આપણા I2 આમને ધાર્યા છે log sin 2x dx. આપણને 2x નથી ગમતા તો 2x માટે આપણે અહીંયા આદેશ લેવો પડશે t. તો 2x બરાબર t આદેશ. હવે આદેશ લો તો 2x નું વિકલન શું થઈ જશે? 2 dx બરાબર dt. આપણી જોડે ખાલી dx છે, એકલા dx છે. અહીંયા જુઓ તો બગડો પેલ બાદ લઈ જાવ એટલે dx મળી જશે આપણને 1/2 dt. હવે તમે જાણો છો કે નિયત સંકલનમાં સમજો, નિયત સંકલનમાં જો આદેશ લેવામાં આવે તો લિમિટ બદલવી પડે. તો જેમ x ટેન્ડ્સ ટુ 0 છે, અહીંયા આ જગ્યાએ x ની વેલ્યુ 0 છે, x બરાબર 0, ત્યારે t બરાબર શું થાય? તો જેમાં આદેશ લીધો એમાં t ની વેલ્યુ મૂકી દો તમે. સોરી, x ની વેલ્યુ 0 મૂકો તો 2 ગુણ્યા 0 એટલે 0 જ મળે. તો t બરાબર શું મળશે આપણને? 0. અને બીજું કે x બરાબર π/2 છે, અહીંયા જુઓ આ જગ્યાએ. તો જો x બરાબર π/2 હોય ત્યારે t બરાબર આપણે આમાં મૂકવાની π/2. x ની જગ્યાએ તમે π/2 મૂકો, 2 2 ડી જાય એટલે વધે શું? ખાલી પાઈ જ વધવાનો ને. તો t બરાબર π મળે. ચલો હવે એ દાખલાને અહીંયા ગણીએ. I2 લિમિટ બદલી છે, 0 થી π/2 વાળી લિમિટ શું થઈ જશે? 0 થી π માં કન્વર્ટ થઈ જશે. હવે આપણે જે આદેશ લીધો તો એ મૂકી દઈએ. તો અહીંયા જોઈએ તો log sin 2x, તો log sin t. પછી વધ્યા dx, તો dx એટલે શું છે? 1/2 dt. તો 1/2 તો આપણે આગળ મૂકવાના છીએ અને પાછળ મૂકી દઈશું dt. હવે મેં તમને એક મસ્ત વસ્તુ કીધી હતી કે તમે x ની જગ્યાએ t અને t ની જગ્યાએ x મૂકવો તો ગમે ત્યારે મૂકી શકો. તો આની અંદર હવે આપણે આ જાદુવાળી લાઈન મૂકવાના છે. જે જાદુવાળી લાઈન આવે ને ત્યાં તમારો આન્સર પૂરો થવાની તૈયારી હોય. અહીં મૂકીશું log of sin t ની જગ્યાએ મારે x મૂકવો છે અને dx મારે આ રીતે મૂકવું છે. તો 0 થી π અને શું મૂકી દીધું? log sin x dx. પાછું હજુ આપણે એક બીજો નિયમ આમાં નાનો વાપરીશું, પછી જવાબે પહોંચીશું. શું નિયમ? તો આ જે sin x છે ને એ ચેક કરો કેવું વિધેય છે, યુગ્મ કે અયુગ્મ. તો ત્યાં તમારે મૂકીને ચેક કરવાનું કે ભાઈ આ કેવું વિધેય બને છે. બરાબર. તો અહીંયા તમારે sin x માં મૂકશો ને તો તમારે ચલો પહેલા એક કામ કરો, x નું આટલું તો થઈ ગયું ને. લિમિટ છે ને, લિમિટ એની અડધી કરીને 2 ગુણો. આગળ આપણે આ વસ્તુ ચેક કરી ચૂક્યા છીએ. એટલે લિમિટ અડધી થઈ જશે ને 2 ગુણો તો 0 થી π/2 ની લિમિટ થઈ જશે ને 2 વડે ગુણી નાખો તો log of sin x dx જ થશે. આ બધું શાના માટે ચાલે છે? તો દેખો હવે તમને સમજાવું. આ વસ્તુ બહુ ધ્યાનથી જોજો કે log sin x આવે અહીંયા, log sin x આવે ને. પહેલા ચલો આ બગડો ઉડાડી દો. તો log sin x શું છે તમે જાણો છો? આગળ જવા દો, આગળના સ્ટેપમાં ક્યાંક તમને log sin x જોવા મળશે. જુઓ આ રહ્યા, જુઓ આ રહ્યા, દેખાય તમને? અહીંયા કોણ છે? I1. અહીંયા કોણ છે? I1 છે. જો એક્ઝેક્ટલી ક્યાં છે I1? તમારા પરિણામ 3 જોઈ લો. પરિણામ 3 એમાં 0 થી π/2 ની લિમિટ અને log sin x આટલું જોઈ શકો છો. તો આ બગડો પેલ બાદ ભાગાકારમાં જો જતો રહે તો I1/2 લખાય કે ના લખાય? તો I1/2 લખાય એની જગ્યાએ.
આ જે બોક્સ દેખાય ને એની જગ્યાએ તો દેખો એ બોક્સ અહીંયા છે, આ રહ્યું. તો આ બધું I2 માટે ચાલે છે. જુઓ I2 બરાબર I1 બાય 2. આ રીતે આપણે અહીંયા લખી શકીએ. હવે આ I2 ની જે વેલ્યુ છે એ ક્યાં મૂકી દેવાની આપણે? આમાં, આ પરિણામ 5 માં. કારણ કે આપણે I2 અહીંથી લીધેલા છે. જુઓ આની જગ્યાએથી. તો હવે પરિણામ જે 5 વાળો ભાગ દેખાય છે તમને, આ એમાં I2 ની જગ્યાએ હું મૂકી દઈશ I1 બાય 2. આને નંબર 6 આપું છું. તો પરિણામ 5 ની કિંમત 6 માં મૂકીશું પાછળના પેજ ઉપર. તો I1 ઇક્વલ ટુ I2 છે અહીંયા, પણ I2 એટલે શું મૂકીશું? I1 બાય 2 પછી પાછળ ઓછા પાઈ બાય 2 log 2 ઓછા પાઈ બાય 2 log 2. આ રીતે લખી દઈશું આપણે. અને હવે આનું જેટલું બી સિમ્પ્લિફાઈ થાય એટલું આપણે કરવાનું છે. તો બંનેમાંથી દેખો તમે જોઈ શકો છો બગડાનો લસા કાઢવો તો કાઢી શકાય. આમ જોવા જઈએ તો આને જવાબમાં પણ મૂકી શકાય, જવાબ જ કહેવાય એક પ્રકારનો. છતાં બી તમે આગળ પણ જોયું હતું કે I અને I1 બંને સેમ આવ્યા હતા. I અને I1 આ બંને સેમ જ હતા, યાદ હોય તો. તો ચલો પેલા એક કામ કરો, I1 ને કરતા બનાવી દો. હડો આને લઈ જાઓ પેલી બાજુ. તો I1 માઇનસ I1 બાય 2 ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 2 log 2. આવું થશે. હવે આ બે આને ગુણો તો 2 ગુણ્યા I1 એટલે 2 I1, એમાંથી એક I1 બાદ કરો એટલે ઉપર વધે I1 બાય 2. ઇન શોર્ટ આખા I1 માંથી અડધો I1 જાય તો અડધો I1 વધે. log of 2. હવે બગડો કેન્સલ આઉટ થઈ જાય. તો I1 બરાબર માઇનસ પાઈ log of 2. અને I1 અને I બંને સેમ છે, તો માટે I બરાબર માઇનસ પાઈ log 2. આ રીતે આપણે આનો આન્સર લાવી શકીએ. દેખો કેટલું